સુરતના હીરા અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના માંધાતા ગણાતા ગજેરા બંધુઓ અને અનિલ બગદાણા પર ઇન્કમ ટેક્સ વિભાગની ત્રાટકશેલી ટીમોએ આજે છઠ્ઠા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. આ દરોડામાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આયકર વિભાગની ટીમોએ અત્યાર સુધીમાં કુલ 30 સ્થળોએ તપાસ હાથ ધરી હતી, જેમાંથી 5 સ્થળોએ કાર્યવાહી પૂર્ણ થઈ છે. જો કે હજુ પણ મુખ્ય ઓફિસો અને નિવાસસ્થાનો પર તપાસનો ધમધમાટ યથાવત છે. અધિકારીઓને આ તપાસ દરમિયાન ₹20 કરોડથી વધુની બિનહિસાબી રોકડ અને કરોડો રૂપિયાની કિંમતી જ્વેલરી મળી આવી છે, જે સીઝ કરવામાં આવી છે. સૌથી મોટો વળાંક આ કેસમાં ત્યારે આવ્યો જ્યારે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસી સાથેના આર્થિક સંબંધોની શંકા પ્રબળ બની. સૂત્રોના જણાવ્યા અનુસાર મેહુલ ચોકસીના કરોડો રૂપિયા આ ગ્રુપમાં રોકવામાં આવ્યા હોવાની શક્યતાને આધારે આઈટી વિભાગ ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે. વિદેશી બેંક ખાતાઓના વ્યવહારો અને ડિજિટલ ડેટાનો અભ્યાસ કરવા માટે ખાસ ટેકનિકલ ટીમોની પણ મદદ લેવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આંકડો હજુ મોટો થાય અને સુરતના હીરા બજારમાં વધુ નામો ખુલે તેવી પૂરેપૂરી શક્યતા છે.